જય માતાજી મિત્રો, આજે આપણે બે નવી ટ્રીકથી એકદમ સોફ્ટ પોચા રૂ જેવા તમારા ઈનો કે સોડાની પણ જરૂર નહીં પડે તેવા એકદમ સોફ્ટ દહીંવડા બનાવીશું. અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી અડદની દાળ લઈ લીધી છે. સાથે આપણે અડધા કપ જેટલી મગની દાળ લેવાની છે. આપણે જનરલી અડદની દાળથી જ દહીંવડા બનાવતા હોય છે, પણ જો તમે મગની દાળ લેશો તો તમારે એકદમ દહીંવડા સોફ્ટ બનશે અને ટેસ્ટી પણ બનશે. તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો મગની દાળ નાખીને. તો હવે તેને આપણે 2 થી 3 વાર તેને સરસ રીતે ધોઈ લેશું. તેને આવી રીતે આપણે મસળીને ધોઈ લેવાનું છે. અને હવે તેને આપણે 4 કલાક માટે રાખી મૂકીશું પલાળીને, જેથી આપણી દાળ એકદમ સરસ રીતે પલળી જાય. તો 4 કલાક થઈ ગઈ છે અને આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે. તો તેમાંથી આપણે વધારાનું પાણી કાઢી લઈશું. અને અડધી દાળને આપણે પહેલાં દળવાની છે. તો પહેલાં અડધી દાળ આપણે મિક્સર જારમાં લઈ લઈશું. અડધી દાળ દળીશું. અને આપણે દાળને જાડી બેટર આપણું જાડું જ રાખવાનું છે. માટે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધું છે. અને તેને આપણે કરકરું આપણે દળવાનું છે. મેં અહીંયા અડધી દાળ લીધી છે, માટે 1/4 જેટલું દાળ લીધી છે. આપણે આવું જ બેટર લેવાનું છે, ઘટ્ટ બેટર લેવાનું છે, આટલું જાડું જ રાખવાનું છે. હવે બીજા બેટરને પણ આપણે આવી જ રીતે ચોથા ભાગનું પાણી લઈને દળી લેવાનું. જો તમે બધું એકમાં જ બેટર દળતા હોય તો અડધા કપ જેટલું પાણી લેવાનું. હવે બીજી પ્રોસેસ છે કે આપણે તેને હવે 5 થી 7 મિનિટ માટે આવી રીતે એક ધારું હાથેથી હલાવતા રહેવાનું છે. હાથેથી પણ હલાવી શકો છો અને ચમચા પણ સાથે હલાવી શકો છો. પણ જો તમે હાથેથી હલાવશો તો તમારા હાથનો જે ગરમી હશે તે આમાં ભળીને આપણું બેટર એકદમ સરસ થશે. આવી રીતે હલાવશો. આ પ્રોસેસ જરૂરથી કરજો, જેથી આ પ્રોસેસથી હવાના કણો આપણે બેટરમાં ભળશે અને આપણું બેટર એકદમ હળવું ફૂલ જેવું થઈ જશે અને ફ્લફી થઈ જશે, જેનાથી આપણું વડા એકદમ પોચા રૂ જેવા જ બનશે. સોડા કે ઈનોની પણ જરૂર નહીં પડે. તો આપણું બેટર સરસ રેડી થઈ ગયું છે. તે માટે આપણે 1 કપ જેટલું પાણી લેવાનું અને તેમાં આપણે આવી રીતે બેટરને નાખવાનું. જો તમારું વડું આવી રીતે ઉપર તળે તો મીન્સ કે તમારું બેટર એકદમ રેડી થઈ ગયું છે. અને જો આવી રીતે ના તળે તો તમે 5 મિનિટ વધારે હલાવી લેજો. હવે તેને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. હવે મેં અહીંયા મોરું દહીં લઈ લીધું છે અને તેમાં આપણે પિંચ જેટલું આપણે મીઠું નાખવાનું છે, જેનાથી તેનો સ્વાદ બેલેન્સ રહેશે. સાથે આપણે 3 થી 4 ચમચી ખાંડનું બૂરું નાખવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે દહીંને એક રસ કરી લેવાનું છે. તો આપણું આવું દહીં કરી લેવાનું છે અને તેને આપણે ફ્રીજમાં રાખી દઈશું, જેથી કરીને ઠંડુ દહીં આપણા દહીંવડામાં ભળશે તો એકદમ ટેસ્ટી લાગશે. તો હવે આપણે બેટરમાં આખું જીરું નાખી દેવાનું છે, હિંગ નાખવાની છે, તેનાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. જરૂર મુજબ મીઠું, ઝીણા સમારેલા મરચાં અને આદુને મેં ખમણી લીધું છે. બધાને સરસ રીતે મિક્સ કરી લેશું અને એક સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું. હવે વડાને આપણે થોડું પાણીવાળો હાથ કરી લેવાનું છે અને હાથેથી જ આપણે વડાને આવી રીતે લઈ લેવાના છે અને ગોળ શેપ કરી લેવાનું છે. અને તમે ચમચી વડે પણ કરી શકો છો. અને મીડિયમ તેલ ગરમ થઈ જાય પછી આપણે વડાને તળી લેવાના છે. તો તેને આપણે ચમચી વડે આગળ પાછળ તળતા જશું અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે વડાને તળી લેવાના છે. ચમચી વડે તેને આપણે ફેરવતા જશું. તો આવી રીતે આપણે બધા વડાને તળી લેવાના છે. તો આપણા બધા વડા રેડી થઈ ગયા છે. હું તમને એક બતાવું છું, જે એકદમ સરસ જાળીદાર બન્યા છે અને પોચા રૂ જેવા બન્યા છે. તમે તેને આવી રીતે પણ ચા સાથે ખાઈ શકો છો આ વડાને. હવે દહીં વડા બનાવવા માટે આપણે પહેલા નવસેકું પાણી લઈ લેવાનું છે. તેમાં થોડું મીઠું અને હિંગને નાખવાની છે. હિંગથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે, તેની ફ્લેવર વડામાં બેસી જશે. તો હવે વડાને આપણે 15 મિનિટ માટે પલાળવાના છે.
આપણે 15 જ મિનિટ પલાળવાના છે, તેનાથી વધારે આપણે પલાળવાના નથી. તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા વડા સરસ રીતે પલળી ગયા છે. તો તેને હળવા હાથે આવી રીતે પ્રેસ કરી અને બધા વડાને કાઢી લેશું. એકદમ હળવા હાથેથી જ આપણે પાણીને નિતારવાનું છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. ઉપરથી જે આપણે મીઠું દહીં કરેલું છે તે નાખી દેશું. સાથે આપણે ગ્રીન ચટણીને નાખીશું, મીઠી ચટણીને પણ નાખીશું. લાલ મરચાંનો પાવડરને સ્પ્રિંકલ કરીશું. થોડું શેકેલા જીરાનો પાવડર નાખીશું, કાળા મરીનો પાવડર નાખીશું અને થોડો ગરમ મસાલો નાખીશું. સાથે આપણે થોડા દાડમના દાણા નાખીશું. તો આપણા દહીં વડા રેડી થઈ ગયા છે, જે એકદમ પોચા રૂ જેવા જ બન્યા છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.